નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ તાલુકાના હાસાપુરા પુડા માયનોર કેનાલમાં બાવળોનું સામ્રાજ્ય. ચોમાસું શરૂ થવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. કરોડોની ગ્રાન્ટ કાગળ પર. ડભોઈ સરકાર દ્વારા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા કેનાલનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે આજે આ યોજનાઓ ખેડૂતો માટે આશીર્વાદના બદલે શિરદર્દ બની રહી છે. ડભોઈ તાલુકાના હાસાપુરાથી પુડા તરફ જતી માયનોર કેનાલ નર્મદા કેનાલ હાલ તંત્રની ઉદાસીનતાના કારણે જીવતી જાગતી મૃતપાય સાબિતી આપી રહી છે. આ કેનાલની હાલત અત્યંત દયનીય અને બિસ્માર જોવા મળી રહી છે. ચોમાસું બેસી ગયું છતાં સાફ સફાઈના ઠેકાણા નથી. નિયમ પ્રમાણે ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ તમામ નાની મોટી કેનાલોની પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સાફ સફાઈ કરી દેવાની હોય છે. આશ્ચર્યની વાત એ છે કે અત્યારે ચોમાસાની વિધિવત શરૂ થઈ ચૂકી છે, પણ તેમ છતાં હાસાપુરથી પસાર થતી આ માયનોર કેનાલમાં સફાઈનું નામ નિશાન નથી. હાલમાં આખી કેનાલ કચરો, ઝાડી ઝાંખરા અને ગાંડા બાવળોના સામ્રાજ્ય વચ્ચે ગરકાવ થઈ ગઈ છે. કેનાલ જોઈને એ ઓળખવું મુશ્કેલ બની ગયું છે કે આ પાણી વહેવડાવવા માટેની કેનાલ છે કે કોઈ વેરાન ઝાડી ઝાંખરી. છેવાડાના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે, જ્યારે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર કેનાલમાં ઉગી નીકળાયેલા બાવળો અને કચરાના કારણે પાણીનો પ્રવાહ આગળ વધી શકતો નથી. પરિણામે કેનાલના છેવાડે એટલે કે ટેલ વિસ્તારમાં આવેલા ખેતરો સુધી પાણી બિલકુલ પહોંચતું જ નથી. ચોમાસું પૂરા થયા પછી આખો 8 મહિનાનો લાંબો સમય તંત્ર પાસે હતો, છતાં કોઈ જ સાફ સફાઈ કરવામાં આવી નથી. અમે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી થાક્યા છીએ, પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. કરોડોની ગ્રાન્ટ માત્ર કાગળ પર. ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા દર વર્ષે કેનાલોની સાફ સફાઈ અને જાળવણી પાછળ સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે, પરંતુ હાસાપુરા પુડા કેનાલની વાસ્તવિક સ્થિતિ જોતા એવો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે કે અધિકારીઓ માત્ર કાગળ પર જ સાફ સફાઈ બતાવીને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ઓહિયા કરી રહ્યા છે. જો ખરેખર ગ્રાન્ટનો સાચો ઉપયોગ થયો હોત તો આજે ખેડૂતોને આ દિવસો જોવાનો વારો ન આવ્યો હોત. હવે મોટો સવાલ એ છે કે ખેડૂતોના હિતમાં તંત્ર ક્યારે જાગશે? જોવાનું એ રહે છે. જગતનો તાત ગણાતો ખેડૂત જ્યારે પોતાના હકના પાણી માટે વલખા મારી રહ્યો છે, ત્યારે નર્મદા નિગમના કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલા આ અધિકારીઓ ક્યારે જાગશે? શું આ કેનાલની યોગ્ય સાફ સફાઈ કરીને છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચાડવામાં આવશે કે પછી ખેડૂતોએ આવી જ દયનીય પરિસ્થિતિમાં જીવવા માટે અને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે? ખેડૂતો અત્યારે ઉચ્ચ કક્ષાએથી આ મામલે કડક તપાસ અને તાકીદે કામગીરી શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે.